પ્રભુને ભગવાનની આગળ બધું જ સમર્પિત કર્યું. પ્રભુએ પોતે દેવાલયમાંથી સતધરામાં એટલે ઘરમાં પધાર્યા. એમાં પણ શ્રી ગુસાઈજીના ઘરમાં પધાર્યા. બધા એમની જોડે હોળી રમ્યા અને બધાની પાસે જે હતો તે પ્રભુને સમર્પણ કર્યો. એક બેટીજીના નાકમાં વાળી રહી ગઈ હતી, તે પણ પ્રભુએ માંગી લીધી. એ આજ પણ શિવજી બાવાના ચોખટમાં જડેલી છે. એટલે સર્વસ્વ સમર્પણ સતધરાનો ઉત્સવ. તે પછી આપણે કુંજ એકાદશી, જેમાં અલગ અલગ કુંજોમાં પ્રભુ બિરાજે છે અને ભક્તોની અભિલાષાઓની પૂર્તિ કરે છે. હવે આવશે, આજે દ્વાદશી થઈ એટલે બગીચો, હોળી અને ડોલ. એટલે ત્યાંથી વસંતથી લઈને અને ડોલ સુધીના આ 41 દિવસ, તે જેની અંદર ચંદન, પછી ચોવા, ગુલાલ અને અબીલ, એના દ્વારા આપણે શ્રી પ્રભુને ખેલાવીએ છીએ. તમે વિચારો કે ભગવાનને, જેમના રોમ રોમમાં અનેક બ્રહ્માંડો સમાયેલા છે, એ ભગવાનને આપણે શું રંગ લગાવી શકીએ? અરે તમે આજે યુએસના પ્રેસિડેન્ટ, શું નામ છે, ટ્રમ્પ, જે કહેવાય છે બહુ સનક મિજાજ છે, કે શું કોઈ પણ જઈને એમને રંગ લગાવી શકીએ એમના ગાલ ઉપર? તો શું થાય? એવી જ રીતે ત્રિભુવનના માલિકે કેટલી કૃપા કરી કે તેઓ સફેદ વસ્ત્ર ધારણ કરે છે. અને આ 40-41 દિવસમાં કેટલી વાર સફેદ વસ્ત્ર ધારણ કર્યા. અને એ સફેદ વસ્ત્ર ધારણ કરીને એમ આપણને કહી રહ્યા છે કે તમે મારા ઉપર કોઈ પણ રંગ ડારો, તમારો કોઈ પણ ભાવ હોય, હું બધા સાત્વિક, રાજસ ભાવ અને તામસ ભાવ અને નિર્ગુણ ભાવ, ભક્તોના બધા જ ભાવોને સ્વીકાર કરીશ. આ સફેદ રંગ પ્રભુએ જે ધર્યો છે, સાટરના જે આપણે વસ્ત્ર બનાવીએ છીએ અસ્તરવાળા, અને હવે ડોલના દિવસે બિના અસ્તરવાળા, તો જે એ વસ્ત્રો આવશે એ બતાવે છે કે પ્રભુ બધા જ ભક્તોના ભાવોનો સ્વીકાર કરે છે. અને 41ના 41 દિવસ ચરણારવિંદ ઢાંકેલા રાખવામાં આવે છે, કારણ કે સત્ય ભાવથી તમે રમી શકો છો ભગવાનની સાથે. સત્યભાવ કોઈ આપણાથી ફ્રેન્ડશિપ કરે અને આપણને સ્વીકાર કરે તો મૈત્રી થાય ને. કોઈ કરે જ નહીં તો એક તરફા મૈત્રી નથી થતી. એક શાયરી છે કે યા હાથ પકડ કર, યા હાથ પકડ લો બળકર તુમી, યા મુझको કરીબ આ જાને દો. બેમાંથી એક વાત કરો. એટલે ભગવાને પોતાનો હાથ પણ પકડાયો અને ભક્તોને પોતાના સમીપમાં પણ લીધા. અને આ રીતે બધા જ ભક્તોની સાથે રસમાં તરબોળ થઈને અને રમ્યા. 40 દિવસની અંદર આ જે ચૂઓ છે તે શ્રી યમુનાજીના ભાવથી, ગુલાલ જે છે શ્રી લલિતાજીના ભાવથી, અને જે આપણે અબીલ છે એ ચંદ્રાવલીજીના ભાવથી, અને ચંદન એ શ્રી સ્વામીજીના ભાવથી. અને આ રીતે 40 દિવસોની અંદર 10 દિવસ શ્રી યમુનાજીના, જેમાં પિચકારી નહીં, જેમાં ગુલાલની પોટલી નહીં, એ શાંત રસ ખેલ. અને એના 10 દિવસ પછીનો જે ખેલ છે તે ચંદ્રાવલીજી, એટલે ચંદ્રાવલીજીના મુખ્ય એમાં ખેલ જે છે 10 દિવસ એ ચંદ્રાવલીજીના ભાવથી, પછી આપણે લલિતાજીના ભાવથી, એટલે ગુલાલનો કલર જે છે એ લલિતાજીના ભાવથી, અને પછીના આ હોળીના ખેલ એ શ્રી સ્વામીજીના મુખ્ય ભાવથી. એટલે આ રીતે 4 યુથ પ્રભુના, અને 10-10 દિવસ પ્રમાણે 40 દિવસ
અને પછી આવશે દ્વિતીય પાઠ. ત્યારે આપણે સમજી જ લેવાનો કે દ્વિતીય પાઠ પછી पहला भगवान आ शायरी बोलिया कई तुझे इनसे है सरे दोस्ती तेरी आरज़ू भी अजीब है वो है तख्त पर तू है खाक पर वो अमीर है तू गरीब है. બધા ભેદભાવ પરસ્પરના ભૂલી ગયા હતા અને ચરણારવિંદ ઢાંકીને ભગવાનની સાથે ભક્તો રમ્યા. અગર ચરણારવિંદ ઉઘાડી દે તો દાસ ભાવ આવી જાય અને પછી સખ્ય ભાવથી ગારી ના દેવાય અને રમાય નહીં. કારણ કે એની અંદર તો ગારી પણ આપી છે ને ભગવાનને કે તું वो तो द्वे बापन बीच वारोरी हरि कारोरी वे तो द्वे बापन बीच वारोरी. આવી ગાળી કોણ ખાય એના કરતાં કઈ ગાળી ખરાબ હોઈ શકે. પણ મજાની વાત તો એ છે, દુઃખની વાત તો એ છે કે ભગવાનને આપણે રોજ ખેલાવીએ છીએ. 40 દિવસ આપણે પણ ઘરમાં ખેલાવીએ છીએ અને આપણને આપણા ઘરમાં જ આ ચાન્સ મળે છે ખેલાવાનો. જો તમે ગ્રહ સેવા નહીં કરો તો ગાલ ઉપર કપોલ ઉપર કોણે ગુલાલ લગાડશો? એ ઘરના ઠાકુરજીમાં જ લગાડી શકાય. આપણે દર્શન કરીને દર્શનનો આનંદ લઈ શકીએ પણ ગુલાલ તો ના જ લગાડી શકીએ, હોળી તો ના જ ખેલી શકીએ. એ રીતે આપણે સેવા કરીને અને આપણા ઠાકુરજીને પણ આપણે ખેલાવીએ અને ખેલાવવાનું જે ભગવાને આ ચાન્સ આપ્યો છે, ભગવાન આપણી સાથે રમે છે, એ ચાન્સને આપણે ઉઠાવીએ. હવે વધારે તો મેં તો કીર્તનની પંક્તિઓ પણ કહી દીધી હતી તો વિશેષ નથી કહેવાની. આ પ્રકારની પ્રવૃત્તિઓ વલ્લભ સત્સંગ મંડળ દ્વારા અનેકવિધ જેનાથી સમાજ મહાપ્રભુજી અને શ્રીનાથજી શ્રી ઠાકુરજીથી હંમેશા જોડાયેલો રહે એ પ્રકારની પ્રવૃત્તિઓ કરતો રહે એ જ આશા સાથે હું મારા વક્તવ્યથી અને અહીં જ વિરામ લઉં છું.